જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરની સમસ્યાના નિવારણ માટે મહાનગરપાલિકાનું તંત્ર અચાનક એક્શન મોડમાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ટીમ જલારામ નગરમાં ઢોર માલિકોના ઘરો પર ત્રાટકી હતી. કેટલ પોલિસીનું ઉલ્લંઘન કરતા પશુ માલિકોના 7 ઢોર કબજે કરાયા હતા. ઢોર માલિકોએ વિનંતીના કારણે તંત્રએ 5 દિવસની મુદત આપી કામગીરી મુલતવી રાખી છે. આગામી સમયમાં આ ઝુંબેશ કડકપણે હાથ ધરાશે તેવી મનપાની પશુ માલિકોને ચેતવણી આપવામાં આવી છે. કેટલ પોલિસી અંતર્ગત અને અવારનવાર હાઈકોર્ટની જે સૂચનાઓ છે એને અંતર્ગત જામનગર શહેરમાં જે જાહેર માર્ગો ઉપર રખડતા ઢોર હોય એ ખાનગી માલિકીના હોય કે રખડતા ઢોર હોય માલિકી વિહોણા, એને પકડવાની ઝુંબેશ સતત કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી દ્વારા ચાલતી હોય છે. અનુભવે જોવા મળેલું છે કે જે ખાનગી માલિકીના ઢોર હોય એ દોઈ અને દિવસ પૂરતા એ જે જાહેર જગ્યાઓ હોય ત્યાં હોય છે અને ક્યારેક જાહેર માર્ગો ઉપર રાહદારીઓ કે વાહન ચાલકો એની અડફેટે આવતા હોય છે. નાની મોટી ઈજાઓ થતી હોય છે. ઘણીવાર ગંભીર ઈજાઓથી માંડીને મોતના કિસ્સાઓ પણ ક્યાંક ક્યાંક ગુજરાતમાં જોવા મળતા હોય છે. એને જામનગરમાં આવા કિસ્સા બિલકુલ નિવારી શકાય અને ઢોરનો ત્રાસમાંથી સિટીને મુક્તિ મળે એ માટે જે લાયસન્સ પોલિસી જે હતી એના અંતર્ગત લાયસન્સ લેવાનું હતું. એ લાયસન્સ કોઈ પણ ઢોર માલિકો દ્વારા લેવામાં આવેલું નથી. એટલે ત્યાર પછીની કાર્યવાહી કરવાની થાય એમના ઢોરોની જપ્તી. એ ઢોરોની જપ્તી છે એના માટે અમારી ટીમ આવેલી છે અને આ સમયે જે ઢોર માલિકો છે એમના આગેવાનો છે અને એમની રજૂઆત છે કે અમને 5 દિવસનો સમય આપવામાં આવે, અમે અમારા ઢોર જે આ જાહેરનામાનો સૂચિત વિસ્તાર છે કોર્પોરેશન વિસ્તાર એમાંથી બહાર લઈ જશું અને સહયોગ આપશું કોર્પોરેશનને. અને કોર્પોરેશનને પણ જે અવારનવાર જે આગળ વાત કરી એ પ્રમાણેના અકસ્માતોમાંથી મુક્તિ મળે એ બાબતને ધ્યાનમાં રાખીને અત્યારે ઢોર માલિકો સાથે વાતચીત થયેલ છે અને એમના દ્વારા સામેથી તે ઢોરોને ખસેડી દેવામાં આવશે એવી વાત કરવામાં આવેલી છે. હાલમાં આ વાત ઉપર અત્યારે કોર્પોરેશન પણ વિશ્વાસ રાખીને આગળ વધી રહ્યું છે. એમની સાથે પણ આવી રીતે વાતચીત કરીને એમને જે કેટલ પોલિસી અંતર્ગતનું જે નોટિફિકેશન બહાર પાડેલું છે એ નોટિફિકેશનથી દરેક નાગરિક વાકેફ હોવો જ જોઈએ. તેમ છતાંય તે એમને વધારે સમજૂત કરવામાં આવશે અને એમને જો નાનો મોટો થોડોક ટૂંકો સમય માગશે તો જેમ અત્યારે જલારામ સોસાયટી વિસ્તારમાં વાત થઈ છે એવી જ વાતથી એમને પણ ઢોર ખસેડી જવાની સૂચનાઓ અગાઉ પણ આપેલી છે અને હજી એકવાર મહેતલ આપવામાં આવશે.